Hello friends, so welcome to the next lecture of our power electronic course. So before going further, let us try to recall what we have studied last time. તો ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે એસસીઆરનું કન્સ્ટ્રક્શન શું હોય છે, એનો સ્કીમેટિક ડાયાગ્રામ શું હોય છે અને એની સ્ટેટિક વીઆઈ કેરેક્ટરિસ્ટિક્સ તથા ટુ ટ્રાન્ઝિસ્ટર મોડેલ આટલી વસ્તુ આપણે લાસ્ટ ટાઈમ જોઈ હતી. એમાંથી જે ઇમ્પોર્ટન્સ પોઈન્ટ હતા એ હતું કે ભાઈ SCR is a 4-layer device. It's a 3-junction device. To turn on the SCR, two conditions need to be satisfied. One is forward biasing, second one is gate current. Then also we have seen that there are various regions of operation for thyristor, so that we have seen in the static VI characteristics. In two transistor model also we have seen that the SCR works on a regenerative feedback principle. Okay, તો આ બધી વસ્તુઓ આપણે જોઈ હતી. Let us quickly review the static VI characteristics of SCR. તો આ રીતની static VI characteristics હતી. આપણે જ્યારે SCR ને ફોરવર્ડ બાયસ કરીએ અને જો ગેટ કરંટ આપણે ગેટ કરંટ ના આપેલો હોય તો જ્યારે આપણે વોલ્ટેજ વધારતા જઈએ તો એ કન્ડિશન એવી મળે કે જ્યાં જંક્શન J2 વિલ ડિસએપિયર ઓર ઇટ વિલ બ્રેક ઓવર, અને એ જે વોલ્ટેજ છે આપણે એને કીધા હતા બ્રેક ઓવર વોલ્ટેજ. ઓકે, સો વી હેવ ઓલરેડી ડિસ્કસ ધીસ થિંગ્સ. તો એના 3 રિજિયન્સ આપણને મળતા હતા. એક છે ફોરવર્ડ બ્લોકિંગ રિજિયન, ઓકે, પછી બીજું હતું કે જ્યાં આપણે SCR ઓન થાય છે એટલે કે ફોરવર્ડ કન્ડક્શન રિજિયન અથવા ઓન સ્ટેટ, અને જ્યારે આપણે SCRને રિવર્સ બાયસ કરીએ છીએ ત્યારે આપણને ફરીથી એક બ્લોકિંગ રિજિયન મળે છે, એને કહેવાય રિવર્સ બ્લોકિંગ રિજિયન. ઓકે, હવે આ બધી જ વસ્તુ આપણે સમજ્યા હતા. હવે આમાંથી બે ડેફિનેશન એવી હતી જે આપણે સમજવાની બાકી હતી. So let us try to understand these two definitions. The first one was latching current and second one was the holding current. So let us try to understand these two terms, latching current and holding current. First let us go through the definition of this latching current and holding current. So as per the definition, so અહીંયા લખેલું છે કે the minimum value of anode current which it must attain during turn on process to maintain conduction when gate signal is removed. Now let us try to understand this particular statement of a latching current definition. Okay, so let us try to understand. આપણને ખબર છે કે જ્યારે SCR is a latching type of device, and once the SCR turns on, SCR જ્યારે ઓન થઈ જાય ત્યારે SCRની જે ટુ ટ્રાન્ઝિસ્ટર મોડલ થિયરી છે એ પ્રમાણે એક ટ્રાન્ઝિસ્ટરનો આઉટપુટ બીજા ટ્રાન્ઝિસ્ટરને ડ્રાઈવ કરે છે અને બીજા ટ્રાન્ઝિસ્ટરનો આઉટપુટ પહેલા ટ્રાન્ઝિસ્ટરને ડ્રાઈવ કરે છે. સો લેટ અસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ દેટ વિથ ધી ટુ ટ્રાન્ઝિસ્ટર મોડેલ ઓફ SCR જે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. સો લેટ અસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. વોટ આઈ એમ સેઇંગ ઇઝ દેટ કે આપણે એકવાર ગેટ કરંટ આપીએ એટલે આ જે ટ્રાન્ઝિસ્ટર Q2 છે એ ઓન થાય છે અને એનો જે કરંટ છે એ આના બેઝને ડ્રાઈવ કરે છે એટલે Q1 ઓન થાય, અને Q1 ઓન થાય એનો જે આઉટપુટ છે એ આના બેઝને ડ્રાઈવ કરે એટલે Q2 ઓન થાય. હવે once these cycles go on, this is called as a regenerative feedback or a positive feedback. આ સાયકલ એકવાર જો સ્ટાર્ટ થઈ જાય પછી આપણે ગેટને રિમૂવ કરી નાખીએ છતાં આ સાયકલ તો ચાલે જ રાખવાનું. What I mean to say is that once the SCR is in on condition, if we remove the gate pulse, then there will not be any effect of that removal of gate current onto the SCR operation. એટલે કે SCR is a latching type of device. એકવાર એ લેચ થઈ જશે, એનો જે એનોડ કરંટ છે એ એનોડ કરંટ એકવાર અમુક એક વેલ્યુથી વધી જશે, that value is called as a latching current. If that anode current value is greater than this latching current, then
even though we are removing the gate pulse, still the SCR will turn on. Okay, it remains turn on. તો આ વસ્તુ આપણે સમજવાની જરૂર છે કે એસસીઆરનો ગેટ રિમૂવ કરીએ એ પહેલાં જો એસસીઆરનો કરંટ એટલે કે એનો એનોડ કરંટ જો લેચિંગ કરંટ કરતાં વધારે થઈ ગયેલો હશે તો એ એનોડ કરંટને આપણે ઝીરો કરી શકીશું નહીં. એટલે કે ઇવન ધો ધી ગેટ સિગ્નલ ઇઝ રિમૂવડ વી કેન નોટ ટર્ન ઓફ ધી એસસીઆર. એટલે જ આપણે ગઈ વખતે પણ સમજ્યા હતા કે એસસીઆર ઇઝ અ સેમી કંટ્રોલ ડિવાઇસ. એનું ઓન કન્ડિશન આપણે કંટ્રોલ કરી શકીએ છીએ પણ ઓફ કન્ડિશન આપણે કંટ્રોલ કરી શકતા નથી. ઓકે, so that's why the definition it is mentioned that this is the minimum value. Latching current is the minimum value of anode current which it must attain. એવી મિનિમમ વેલ્યુ છે કે જ્યાં એકવાર એનોડ કરંટ પહોંચી જશે then even though we are removing the gate pulse there will not be any effect on the conduction process. So the minimum value of anode current which it must attain during the turn on. હવે આ જે લેચિંગ કરંટ છે એ લેચિંગ કરંટ કરતાં એનોડ કરંટ ઓછો હતો. ઓકે, અને તમે ગેટ સિગ્નલ રિમૂવ કરી નાખ્યું. જનરલી ગેટ સિગ્નલ આપણે આ રીતનું આપતા હોઈએ છીએ. એટલે કે આ જે ગેટ સિગ્નલની જે વિડ્થ છે આ જે વિડ્થ છે એ વિડ્થ મેં ઓછી રાખી હતી અને એના લીધે જે એનોડ કરંટ મળ્યો એ એનોડ કરંટ હજુ લેચિંગ કરંટ સુધી પહોંચ્યો નહોતો અને મેં આટલું જ ગેટ પલ્સ આપ્યું હતું. તો શું થશે? તો જો હું ગેટ પલ્સ રિમૂવ કરી નાખીશ તો એસસીઆર ફરીથી ઓફ થઈ જશે. તો મારે જો એસસીઆરને લેચ કરી નાખવો હોય અથવા તો એસસીઆરને ઓન જ રાખવો હોય તો મારે શું કરવું પડશે? તો મારે આ જે વિડ્થ છે પલ્સની ગેટ પલ્સની વિડ્થ છે એ વિડ્થને મારે મિનિમમ એટલી રાખવી પડશે કે જેથી જો હું ગેટ કરંટ હવે રિમૂવ કરી નાખું તો પણ એસસીઆર ઓફ થશે નહીં. ઓકે, સો that minimum value we should reach and that is called as a latching current. Hope you have understood. Okay, તો પલ્સ વિડ્થ આપણે એટલી રાખવાની કે જેથી એ જે રિજનરેટિવ કરંટ છે કે જે મેથેમેટિકલ ટર્મમાં વાત કરીએ તો જે β1 અને β2 ગેઇન છે ટ્રાન્ઝિસ્ટરના અને જે ફાઇનલી IA કરંટ મળે છે એ રિજનરેટિવ ફીડબેક સાથેનો કરંટ એટલો મિનિમમ થવો જોઈએ કે જેથી એ લેચિંગ કરંટ સુધી પહોંચી જાય. Okay, so that is called as a latching current. So what is this second statement? If the gate current is reduced to 0, જો આપણે ગેટ કરંટને 0 કરી નાખીએ before the rising anode current attains a value called latching current, the thyristor will turn off again. This is not turn on, this is turn off. It should turn off again. ઓકે, એટલે એસસીઆરને જો હું લેચિંગ કરંટ સુધી નહીં પહોંચાડું તો એ ફરીથી પાછો ઓફ થઈ જશે. ક્યારે? કે જ્યારે હું ગેટ કરંટ રિમૂવ કરી નાખું ત્યારે. ઓકે, નાઉ સેકન્ડ ડેફિનેશન. સો લેચિંગ કરંટ ઇઝ અ ટર્મ એસોસિએટેડ વિથ ધી ટર્ન ઓન પ્રોસેસ ઓફ ધી એસસીઆર. ઓકે, નાઉ સેકન્ડ ડેફિનેશન ઇઝ અ હોલ્ડિંગ કરંટ. આપણી જે કેરેક્ટરિસ્ટિક્સ હતી એમાં બીજી એક જે કેરેક્ટરિસ્ટિક્સમાં હતું એ છે હોલ્ડિંગ કરંટ. એ હોલ્ડિંગ કરંટ ક્યાં હતો? અહીંયા હોલ્ડિંગ કરંટ હશે અને આ જે કરંટ છે એ લેચિંગ કરંટ છે. ઓકે, સો હોલ્ડિંગ કરંટ ઇઝ લેસ દેન ધી લેચિંગ કરંટ. ઓકે, સો ઓબ્વિયસલી ઇટ ઇઝ લેસ દેન લેચિંગ કરંટ બીકોઝ કેમ? કારણ કે વી કેન નોટ લેચ અન્ટિલ વી હોલ્ડ. ઓકે, તો જનરલી લેચિંગ કરંટની આપણે જ્યારે સમજવાની વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણે કોઈ હોટેલમાં કે એવી રીતે રૂમમાં રહેવા ગયા હોય ત્યારે અંદરથી આપણે જે લોક મારવા માટે કી યુઝ કરીએ છીએ તો બહારથી એ લોકને કોઈ ઓપરેટ કરી શકે નહીં. ઓકે, તો આપણે અંદરથી એને ચાલુ કરી શકીએ અથવા બહાર જઈ શકીએ પણ બહારથી કોઈ અંદર આવી શકે નહીં. તો એ જે કી છે એને કહેવાય મિકેનિકલ લેચ. એ જ રીતે અહીંયા એકવાર એસસીઆરનો કરંટ એક અમુક હદ કરતાં વધી જશે તો then we loses the control over the conduction process and even though we are removing the gate pulse it will remain turn on. Okay, so that is called as a latching current. Now second one is holding current.
હોલ્ડિંગ કરંટ. સેકન્ડ વન ઇઝ હોલ્ડિંગ કરંટ. તો આ જે હોલ્ડિંગ કરંટ છે, લેટ અસ ટ્રાય ટુ હેવ ધી ડેફિનેશન ઓફ ધેટ હોલ્ડિંગ કરંટ. વોટ ઇઝ ધેટ ડેફિનેશન? ઓકે, સો હોલ્ડિંગ કરંટની ડેફિનેશન જોઈએ તો મિનિમમ વેલ્યુ ઓફ એનોડ કરંટ, minimum value of anode current below which it must fall for turning of the thyristor. SCR ને મારે ઓફ કરવો છે, થાઇરિસ્ટરને ઓફ કરવો છે, તો મારે શું કરવું પડશે? ગેટ હું રિમૂવ કરું તો નહીં ચાલે, પણ મારે જે મેઇન એનોડ કરંટ છે એ એનોડ કરંટને અમુક એક લેવલ કરતાં ઓછું કરવું પડશે, અને એ જે લેવલ છે એને જ કહેવાય હોલ્ડિંગ કરંટ. એને શું કહેવાય? હોલ્ડિંગ કરંટ. અથવા તો મારે કરંટ, એનોડ કરંટને ઝીરો કરી નાખવો પડશે. તો થાઇરિસ્ટરને ટર્ન ઓફ કરવા માટે જે મિનિમમ વેલ્યુ છે એને કહેવાય હોલ્ડિંગ કરંટ, અને હોલ્ડિંગ કરંટ કરતાં ઓછો કરંટ આપણે જો કરીશું દેન SCR will or thyristor will turn off. Okay, so the holding current is the term associated with the turn off process, while the latching current is the term associated with the turn on process. Okay, and generally this latching current is 2 to 4 times that of the latching current. Obviously we cannot latch until we hold. Okay, so always the holding current is less than the latching current. Hope you have understood. અને બીજી અહીંયા એક સ્ટેટમેન્ટ એવું આપેલું છે કે the thyristor can be turned off only if the forward current falls below a level of the current called as a holding current. એટલે કે અમુક લેવલ કરતાં ઓછું લેવલ કરંટનું થવું જોઈએ, અને એ લેવલ એટલે કયું? તો કે એને કહેવાય હોલ્ડિંગ કરંટ. ઓકે, સો આઈ થિંક ધીસ ટુ ડેફિનેશન્સ આર વેરી મચ ક્લિયર ઇન યોર માઇન્ડ. બોથ ડેફિનેશન્સ આર જનરલી આસ્ક ઇન વેરિયસ એક્ઝામિનેશન્સ ઓલ્સો. ઓકે, તો આપણે યાદ રાખવી, લખવી એ ખાસ જરૂરી છે. ઓકે, નાઉ લેટ અસ મૂવ ટુ ધી નેક્સ્ટ ટોપિક. Now, I think in lab we have gone through one practical that is called as a resistive triggering. Okay, another practical that we are going to start in the next week, that is called as a RC triggering. Okay, these both triggering methods are of gate triggering method. Okay, both are gate triggering method, but they both have their own advantages as well as disadvantages. And the third method that we are going to see for that gate triggering is called as a UJT, uni junction transistor triggering. UJT triggering of a SCR. તો જ્યારે UJT triggering of SCR આપણે સમજવું હોય ત્યારે આપણે આ એક ડિવાઇસ સમજવું પડે જેને કહેવાય યુની જંક્શન ટ્રાન્ઝિસ્ટર. યુની જંક્શન ટ્રાન્ઝિસ્ટર એનો મિનિંગ જ એ થાય કે એ એક જ જંક્શનવાળું ટ્રાન્ઝિસ્ટર છે. જેમ બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટરમાં બે પોલારિટીવાળા બે જંક્શન્સ હોય છે, બે પોલારિટીવાળું જંક્શન હોય છે, એમ અહીંયા યુની એટલે કે એક જ જંક્શન અહીંયા આપેલું હોય છે. તો એનો સિમ્બોલ જોઈએ તો આ રીતનો એનો સિમ્બોલ હોય છે. ધેર આર 3 ટર્મિનલ્સ ઓફ ધેટ યુજેટી. વન ઇઝ કોલ્ડ એઝ અ બેઝ 2, માઇન્ડ વેલ. one is called as a base 2, second one is called as a base 1, and the third one is called as a emitter. Okay, તો આ emitter is similar like our BJT માં જેમ emitter collector base એ રીતનું હોય છે, એમ અહીંયા પણ એક અહીંયા આપણને જે ટર્મિનલ આપેલો છે એ emitter ટર્મિનલ છે. જેમ BJT માં emitter ટર્મિનલનું કામ શું હોય છે તો કે emitter ટર્મિનલનું કામ ઇટ ઇમિટ્સ ધી ચાર્જીસ, એટલે ચાર્જીસને ઇમિટ્સ કરવાનું હોય છે, એટલે ઉત્સર્જિત કરવાનું હોય છે. એમ અહીંયા પણ ઇમિટરનું કામ કંઈક એવું જ છે. બરાબર. અહીંયા બીજી વસ્તુ ધ્યાન રાખવાની હોય છે કે જે આ ઇમિટર ટર્મિનલ છે વિચ ઇઝ નિયરર ટુ B2 ટર્મિનલ. ઓકે, સો દેટ ઇઝ નિયરર ટુ B2 ટર્મિનલ. તો ધીસ ઇઝ કોલ્ડ એઝ અ સિમ્બોલ. નાવ ઇફ વી આર ગોઈંગ ફોર અ સ્ટ્રક્ચર ઓર અ સ્કીમેટિક ડાયાગ્રામ ઓફ યુજેટી, તો કંઈક આ રીતનું એનું સ્કીમેટિક હોય છે. So let us try to understand that schematic diagram. So there are 3 terminal, one is base 2, second one is base 1 and third one is emitter. Okay, હવે આ કયા સેમિકન્ડક્ટર મટીરિયલનું બનેલું છે, let us try to understand. તો પહેલાં તો જે બેઝ છે, આ જે આખો છે, આ જે આખો દેખાડેલું છે એ આપણું બેઝ છે. તો આ જે બેઝ મટીરિયલ છે એ N ટાઈપ ઓફ મટીરિયલ, સિલિકોનનું મટીરિયલ બનેલું હોય છે.
ઓકે, તો આ જે બેઝ મટીરિયલ છે યુજેટીનું દેટ ઇઝ ઓફ એન ટાઈપ, ઓકે, and that is made up of silicon material. So silicon based n type of material is used and which is also lightly doped. આ ખાસ યાદ રાખવાનું કે જે બેઝ મટીરિયલ હોય એ યુજેટીમાં લાઇટલી ડોપ્ડ હોય છે. કેવું હોય છે? લાઇટલી ડોપ્ડ એટલે એમાં જે ચાર્જ કેરિયર્સ અવેલેબલ હશે એ ઓછા હશે, લાઇટલી ડોપ્ડ હોય છે. ઓકે, સો એ જે બેઝ મટીરિયલ છે આખું, એ બેઝ મટીરિયલમાં અહીંયા આપણને એક રિજિયન બતાવેલું છે. એ શું છે? તો કે પી ટાઈપ ઓફ મટીરિયલ છે અને એ જે ટર્મિનલ બહાર ખેંચેલો છે, એ જે ટર્મિનલ છે એને આપણે ઇમીટર કહીએ છીએ. એને શું કહીએ છીએ? ઇમીટર. સો ધીસ ઇઝ અ પી ટાઈપ ઓફ મટીરિયલ વિચ ઇઝ ડિફ્યુઝડ ઓર એમ્બેડેડ ઓન ધી એન ટાઈપ ઓફ મટીરિયલ એન્ડ વિચ ઇઝ હાઈલી ડોપ્ડ. આ એક ખાસ વસ્તુ યાદ રાખવાની, વિચ ઇઝ હાઈલી ડોપ્ડ. આ જે મટીરિયલ હોય છે એ હાઈલી ડોપ્ડ હોય છે. કેમ હાઈલી ડોપ્ડ હોય છે? તો એ પણ સમજી શકાય એવું છે કે જેમ ઇમીટરનું કામ શું હોય તો કે ચાર્જને ઇમિટ કરવાનું, તો એ વધારે ને વધારે ચાર્જ ઇમિટ ત્યારે જ કરી શકશે કે જ્યારે એની પાસે જો ચાર્જ કેરિયર્સ હોય તો એ ચાર્જ કેરિયર્સ ક્યારે મળશે? કે જ્યારે એ હાઈલી ડોપ્ડ મટીરિયલ હોય તો. જો હાઈલી ડોપ્ડ મટીરિયલ નહીં હોય તો એ ઇમિશન જે ચાર્જીસનું હોય એ બહુ સારી રીતે કરી શકે નહીં. ઓકે, સો દેટ ઇઝ કોલ્ડ એઝ અ ઇમીટર. નાવ અહીંયા જે પાર્ટ દેખાડેલો છે ડાર્ક થોડો, દેટ ઇઝ કોલ્ડ એઝ અ મેટાલિક સરફેસ ઓર મેટાલિક કોન્ટેક્ટ. આ મેટાલિક કોન્ટેક્ટ આ B2 ટર્મિનલ બનાવવા માટે યુઝ થયેલો છે. એ જ રીતે આ જે મેટાલિક કોન્ટેક્ટ છે એ B1 ટર્મિનલ બનાવવા માટે યુઝ થયેલો છે. હવે આ જે જનરલી જે આ B2 ટુ B1 વચ્ચેનો જે રેઝિસ્ટન્સ હોય છે એ રેઝિસ્ટન્સ ઓર બિટવીન B2 એન્ડ B1 ઓર બેઝ રેઝિસ્ટન્સ એવું કહેવામાં આવતું હોય છે. જનરલી ધ રેઝિસ્ટન્સ બિટવીન B2 એન્ડ B1 ઇઝ કોલ્ડ એઝ અ બેઝ રેઝિસ્ટન્સ. ઓકે, સો બેઝ રેઝિસ્ટન્સ છે એન્ડ ધ વેલ્યુ ઓફ દેટ બેઝ રેઝિસ્ટન્સ વિલ બી અરાઉન્ડ 4K જેટલો એનો બેઝ રેઝિસ્ટન્સ, 4 થી 6 કિલો ઓહમ જેટલો એનો બેઝ રેઝિસ્ટન્સ હોય છે, જે આપણે એ મીટરને ઓપન રાખીને મલ્ટીમીટરથી માપી પણ શકીએ, એને આપણે મેઝર પણ કરી શકીએ. આજે એક પોઈન્ટ લીધેલો હોય છે which is connected with the p type of material. This particular point is called as a eta point. Eta એટલે જે આપણે એફિશિયન્સી માટે જનરલી સિમ્બોલ યુઝ કરતા હોઈએ છીએ એ જ eta. તો આ જે eta પોઈન્ટ છે, ઓકે, તો આ eta પોઈન્ટ અથવા પોઈન્ટ એ છે એ બહુ અગત્યનો છે. આપણે આગળ જ્યારે એનું કેરેક્ટરિસ્ટિક સમજીએ ત્યારે eta પોઈન્ટનું મહત્ત્વ પણ આપણને ખબર પડશે. ઓકે, સો એન્ડ ધીસ RB2 એન્ડ RB1 આ બે જે વસ્તુઓ છે એ શું છે? બેઝ રેઝિસ્ટન્સ 1 એન્ડ બેઝ રેઝિસ્ટન્સ 2. જે આ મટીરિયલ છે બેઝ મટીરિયલ એનો જે રેઝિસ્ટન્સ છે એ રેઝિસ્ટન્સને અહીંયા નામ આપવામાં આવ્યું છે RB1 અને RB2, એટલે કે બેઝ રેઝિસ્ટન્સ 1 અને બેઝ રેઝિસ્ટન્સ 2. ઓકે, સો ધીસ ઇઝ કોલ્ડ એઝ અ બેઝ રેઝિસ્ટન્સ 1 એન્ડ બેઝ રેઝિસ્ટન્સ 2. નાવ let us try to understand the equivalent circuit. હવે ક્વેશ્ચન અહીંયા એમ થાય કે અહીંયા યુનિ જંક્શન કેમ કીધેલું છે? તો અહીંયા તમે જોઈ શકો કે આ એક જ જંક્શન મળે છે. આ પી ટાઈપ ઓફ મટીરિયલ છે અને આ જે મટીરિયલ છે, આ જે બેઝનું મટીરિયલ છે એ બેઝનું મટીરિયલ છે એન ટાઈપ ઓફ મટીરિયલ. તો આ પી અને એન ટાઈપની વચ્ચે અહીંયા એક જંક્શન આપણને મળે છે. અહીંયા એક જંક્શન આપણને મળે છે. તો આ જે જંક્શન છે એ એક જ જંક્શન છે એટલે એને કહેવાય યુનિ જંક્શન. ઓકે, તો એટલા માટે આ જે ટ્રાન્ઝિસ્ટર છે એનું નામ પડ્યું છે યુનિ જંક્શન ટ્રાન્ઝિસ્ટર. ઓકે, જનરલી યુજેટીનો યુઝ જે મોટા પાવર ડિવાઇસીસ છે લાઈક SCR એને ઓન કરવા માટે યુજેટી યુઝ થતું હોય છે. ઓકે, નાવ લેટ અસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધી ઇક્વિવેલન્ટ સર્કિટ. ઇક્વિવેલન્ટ સર્કિટ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે ઇક્વિવેલન્ટ સર્કિટમાં તમને ત્રણ વસ્તુ અહીંયા દેખાય છે. એક છે RB2, બીજું છે RB1 અને ત્રીજું છે ડાયોડ. તો RB2 જે એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે એ અહીંયા આપણે RB2 લમ્પડ એટલે ત્યાં એને ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ દેખાડેલો છે. એ જ રીતે જે લોઅર બેઝ રેઝિસ્ટન્સ છે RB1 એને RB
RB1 તરીકે ઇક્વિવેલન્ટ સર્કિટમાં પણ દર્શાવેલો છે અને અહીંયા એક ડાયોડ દર્શાવેલો છે. હવે આપણને ખબર છે કે અહીંયા એક યુની જંક્શન મળે છે, એટલે કે એક જંક્શન મળે છે P અને N ટાઈપ ઓફ મટીરિયલનું. તો આ જે જંક્શન છે એ જંક્શનને હું રિપ્રેઝન્ટ કરી શકું PN જંક્શન ડાયોડના ઇક્વિવેલન્ટ વડે. ઓકે, સો ધીસ ડાયોડ રિપ્રેઝન્ટ્સ ધી યુની જંક્શન બિટવીન ધીસ હાઈલી ડોપ્ડ P મટીરિયલ એન્ડ લાઇટલી ડોપ્ડ N મટીરિયલ. આની વચ્ચે જે જંક્શન મળ્યું એ જે જંક્શન છે એને આપણે ડાયોડ વડે દર્શાવેલું છે. ઓકે, નાઉ નેક્સ્ટ વન ઇઝ વોટ ઇઝ VBB. સો VBB ઇઝ નથિંગ બટ ધી બેઝ ટુ બેઝ વોલ્ટેજ. અહીંયા જે આપણે વોલ્ટેજ આપીએ બેઝ ટુ બેઝ એક્સટર્નલ અથવા તો બાયસિંગ વોલ્ટેજ જે આપણે આપીએ છીએ એ વોલ્ટેજને આપણે અહીંયા VBB કીધેલા છે. ઓકે, એ જ રીતે અહીંયા એક વોલ્ટેજ છે VE. મીટર અને બેઝ 1ની વચ્ચે જે વોલ્ટેજ મળે એને આપણે VE, ધીસ ઇઝ VE કીધેલું છે. સો VE ઇઝ ધી વોલ્ટેજ બિટવીન મીટર એન્ડ ધીસ બેઝ 1. તો આ એની ઇક્વિવેલન્ટ સર્કિટ થઈ. અને ધીસ પર્ટિક્યુલર પોઈન્ટ એઝ આપણે પહેલાં પણ જોયું કે આ પર્ટિક્યુલર પોઈન્ટ છે કે જે આના ઇમીટર જોડે જોડાયેલો હોય છે અને એક ટર્મિનલ બેઝ 2 જોડે અને બીજો ટર્મિનલ બેઝ 1 જોડે કનેક્ટેડ હોય. આવો જે પોઈન્ટ મળે છે એને આપણે કીધો તો ઈટા પોઈન્ટ. એ જ પોઈન્ટ અહીંયા પણ દર્શાવેલો છે. તો આ પોઈન્ટ થયો પોઈન્ટ ઈટા પોઈન્ટ. ઓકે, નાઉ લેટ અસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધી UJTs વર્કિંગ. ઓકે, તો અહીંયા જ્યારે હું VBB વોલ્ટેજ આપીશ ત્યારે શું થશે? અહીંયા મેં કરંટ અહીંયા VE વોલ્ટેજ આપ્યા છે કે નથી આપ્યા એના ઉપર એ ડિપેન્ડ કરશે. સો લેટ અસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધીસ ઈટા VBB. Okay, so in the next slide we will try to understand that circuit. ઓકે, તો એને જનરલી જે UJT છે એને ઓન કરવા માટે આપણે અહીંયા મેં કીધું એમ VBB આપેલો છે. VBB is the base to base voltage. Okay, similarly on the emitter side between emitter and base 1 we are having VEE. અહીંયા આપણે વોલ્ટેજ VEE આપેલો છે. ઓકે, emitter વોલ્ટેજ આપેલો છે અને અહીંયા એક વેરિયેબલ રેઝિસ્ટન્સ પણ મૂકેલો છે જે છે RE. અહીંયા એક RE રેઝિસ્ટન્સ મૂકેલો છે. What this RE will do, it will control the current flowing through this terminal, that is IE. IE કરંટ છે એને જો મારે કંટ્રોલ કરવો હોય તો મારે એક વેરિયેબલ રેઝિસ્ટન્સની જરૂર પડે અને એ જે રેઝિસ્ટન્સ છે એ જ આપણો RE છે. ઓકે, સો let us try to understand now what will happen if we are providing VBB. અહીંયાથી તમે VBB આપશો એટલે આ ઇક્વિવેલન્ટ સર્કિટમાં થશે શું? ઓકે, તો જેવો મેં અત્યારે સપોઝ એવું અઝ્યુમ કરો કે આપણે VEE આ બાજુ વોલ્ટેજ આપેલા નથી અને બિટવીન બેઝ 2 એન્ડ બેઝ 1 વી હેવ ગિવન VBB. હવે જો આ બાજુ મેં કોઈ વોલ્ટેજ આપ્યા ના હોય તો આ જે આખી સર્કિટ છે અથવા જે આ ડાયોડ છે અત્યારે પિક્ચરમાં છે જ નહીં, અહીંયા વોલ્ટેજ આપણે આપેલા જ નથી. તો આ જે વોલ્ટેજ છે એ ખાલી આટલી સર્કિટમાં જ આપણને મળશે અને એ સર્કિટમાં શું થશે એટલે એક રેઝિસ્ટન્સ હશે આપણો RB2, બીજો રેઝિસ્ટન્સ હશે RB1 અને એની સિરીઝમાં આપણે આ રીતે એક સપ્લાય કનેક્ટ કર્યો છે એવું આપણે કહી શકીએ. બરાબર, તો અહીંયા જે વોલ્ટેજ છે એ આ છે VBB વોલ્ટેજ છે. ઓકે, આયર્યું આ છે એ RB1 છે અને આ જે છે એ RB2 છે. હવે અહીંયા હું આ વોલ્ટેજ આપો ને આ રીતની સિરીઝ સર્કિટ જો બનતી હોય તો આની એક્રોસના વોલ્ટેજ હું મેઝર કરી શકું અને એ વોલ્ટેજ કયા મારે શું ફાઇન્ડ કરવું છે? મારે વોલ્ટેજ બિટવીન પોઈન્ટ A એન્ડ ધી પોઈન્ટ B1 એટલે કે VA અથવા VAB1 મારે ફાઇન્ડ કરવા છે. તો હું શું કરી શકું એના માટે? વોલ્ટેજ ડિવાઈડર રૂલનો યુઝ કરી શકું. તો વોલ્ટેજ ડિવાઈડર રૂલ આપણને શું કહે છે
કે સિરીઝ સર્કિટમાં જો મારે અહીંયા જો વોલ્ટેજ ડિવાઈડ થતો હોય તો આની એક્રોસ એટલે કે બેઝ 1ની એક્રોસમાં જો મારે વોલ્ટેજ ફાઇન્ડ કરવા હોય then that voltage will be equal to this RB1 એટલે કે જેની એક્રોસમાં આપણે વોલ્ટેજ ફાઇન્ડ કરવાના છે એ રેઝિસ્ટન્સ વત્તા ડિવાઈડ બાય ધી ટોટલ રેઝિસ્ટન્સ RB1 પ્લસ RB2 મલ્ટીપ્લાય વિથ VBB. એટલે આપણને અહીંયા જો AB1 ફાઇન્ડ કરવાનું કીધું હોય તો કેટલું થાય તે કે પહેલાં તો જે સપ્લાય વોલ્ટેજ કેટલો છે તો કે સપ્લાય વોલ્ટેજ છે VBB. તો સપ્લાય વોલ્ટેજ છે મલ્ટીપ્લાય વિથ જેની એક્રોસમાં આપણે વોલ્ટેજ ફાઇન્ડ કરવાનો છે એ રેઝિસ્ટન્સ. એટલે એ કયો રેઝિસ્ટન્સ છે? સો દેટ રેઝિસ્ટન્સ ઇઝ RB1 ડિવાઈડ બાય ધી ટોટલ રેઝિસ્ટન્સ દેટ ઇઝ નથિંગ બટ RB1 પ્લસ RB2. I think that is clear. This is આપણે શેના ઉપરથી લખ્યું? આ આપણે વોલ્ટેજ ડિવાઈડર રૂલનો યુઝ કરીને આની એક્રોસમાં વોલ્ટેજ આપણે ફાઇન્ડ કરવા હોય તો આ રેઝિસ્ટન્સ ડિવાઈડ બાય ટોટલ રેઝિસ્ટન્સ મલ્ટીપ્લાય વિથ ધીસ વોલ્ટેજ. તો આવો વોલ્ટેજ ડિવાઈડર રૂલ થાય. તો આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ અને B1 પોઈન્ટ આની એક્રોસમાં મારે વોલ્ટેજ ફાઇન્ડ કરવા હોય તો એ મને કેટલા મળે? તો કે આ જે રેઝિસ્ટન્સ છે એ VRB1 ડિવાઈડ બાય ધી ટોટલ રેઝિસ્ટન્સ દેટ ઇઝ RB1 પ્લસ RB2 ટોટલ રેઝિસ્ટન્સ મલ્ટીપ્લાય વિથ ધી સપ્લાય વોલ્ટેજ વિચ ઇઝ નથિંગ બટ VBB. ઓકે, સો હિયર RB1 divided by RB1 plus RB2, this particular point or this particular ratio is called as eta. એ જે રેશિયો છે એને કહેવાય ઈટા અને એ જે રેશિયો છે એને આપણે જનરલી ઇન્ટ્રિન્સિક સ્ટેન્ડ ઓફ રેશિયો કહેતા હોઈએ છીએ. શું કહેતા હોઈએ છીએ? ઇન્ટ્રિન્સિક સ્ટેન્ડ ઓફ રેશિયો. ઓકે, એન્ડ ધીસ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ એઝ અ ઇન્ટ્રિન્સિક because it's a internal matter. It's the RB1 and RB2 are the value of the internal resistance of the base. So this RB1 and RB2 is intrinsic. Okay, જેમ એક્સટ્રિન્સિક ઇન્ટ્રિન્સિક વર્ડ હોય છે ડાયોડમાં પણ હોય છે એમ ઇન્ટ્રિન્સિક એટલે એના પોતાના સ્વરૂપનો જે રેઝિસ્ટન્સ છે એ. એટલે ઇન્ટ્રિન્સિક સ્ટેન્ડ ઓફ એટલે જે કે પીક વેલ્યુ કેટલે સુધી જાય છે એના ઉપર આધાર રાખતું હોય છે. એટલે આ જે રેશિયો હોય છે એ રેશિયોને આપણે કહેતા હોઈએ છીએ ઈટા અને એને કહેવાય ઇન્ટ્રિન્સિક સ્ટેન્ડ ઓફ રેશિયો. યાદ રાખજો એને શું કહેવાય? ઇન્ટ્રિન્સિક સ્ટેન્ડ ઓફ રેશિયો and that value is equal to RB1 divided by RB1 plus RB2 means total base resistance. Okay, so hope this eta is clear. તો અહીંયા જે વોલ્ટેજ આપણને મળ્યા એ કેટલા મળશે? તો કે RB1 upon RB1 plus RB2 that is eta into VBB. આટલા વોલ્ટેજ આપણને મળશે. એનો મતલબ કે જ્યારે મેં આને બેઝ ટુ બેઝ વોલ્ટેજ આપ્યા, અહીંયા કોઈ સપ્લાય આપણે આપ્યો નથી, ત્યારે આ જે પોઈન્ટ છે એટલે કે આ જે ડાયોડ છે એનો જે કેથોડ છે, ડાયોડનો જે કેથોડ છે એ કેથોડ અત્યારે અમુક એક પોટેન્શિયલ ઉપર અમુક એક વોલ્ટેજ ઉપર હશે અને એ બંનેની વેલ્યુ એ જે વોલ્ટેજ છે એની વેલ્યુ શેના ઉપર આધાર રાખશે? એક તો ઈટા ઉપર આધાર રાખશે અને બીજું આપણે એને કેટલા વોલ્ટેજ આપેલા છે એના ઉપર પણ આધાર રાખશે. ઓકે, ઈટા ઇઝ જનરલી 0.4 to 0.65 ફોર જનરલ પર્પઝ UJT. બરાબર, તો આ એની આ VA પોઈન્ટ મળ્યો અથવા ઈટા VBB એના VAના વોલ્ટેજ મળ્યા આપણને અને VRB1 પણ કહેવાય વિથ રિસ્પેક્ટ ટુ B1. ઓકે, સો આઈ થિંક ધીસ પોઈન્ટ ઇઝ ક્લિયર. નાવ સ્ટીલ UJT ઇઝ નોટ ઓન. હજુ UJT ઓન નથી. કેમ? કારણ કે આપણે ઇનપુટ સાઈડ કોઈ વોલ્ટેજ આપેલા નથી અથવા તો આ જે ડાયોડ છે એ ડાયોડ હજુ ઓન થયો નથી. ઓકે, તો એ ડાયોડ ઓન કરવા માટે આપણે શું કરવું પડે? સો વોટ વી હેવ ટુ ડુ ઇઝ દેટ વી હેવ ટુ પ્રોવાઈડ VEE. મારે અહીંયા VEE વોલ્ટેજ આપવા પડશે. આ વોલ્ટેજ આપીશ એટલે શું થશે? Now let us try to understand that with this circuit. હવે થાય છે શું? જુઓ, અહીંયા એક ડાયોડ છે જે અહીંયા ડાયોડ દર્શાવેલો છે. ઓકે, હવે આ ડાયોડ
નો જે કેથોડ પોઈન્ટ છે એ અત્યારે કેટલા વોલ્ટેજ ઉપર છે? ઈટા વીબીબી જેટલા વોલ્ટેજ ઉપર છે. સપોઝ આ વોલ્ટેજને હું કહું છું 5 વોલ્ટ. કેટલા વોલ્ટ મેં આપેલા છે? 5 વોલ્ટ આપેલા છે એવું હું કહું છું કે ભાઈ આ બાજુનો જે પોઈન્ટ છે એ પોઈન્ટને આપણે પોઈન્ટ એ કીધો છે. તો એ પોઈન્ટ જે કેથોડનો પોઈન્ટ છે એને એ જે કેથોડ છે એ 5 વોલ્ટ ઉપર અત્યારે છે. ઓકે, તો મારે અહીંયા આ પોઈન્ટ આગળ ડાયોડને ફોરવર્ડ બાયસ કરવા માટે મિનિમમ કેટલા વોલ્ટેજ આપવા પડશે? દેટ ઇઝ ધ ક્વેશ્ચન. હાઉ મચ વોલ્ટેજ આઈ નીડ ટુ પ્રોવાઈડ such that this diode will get forward bias. Diode forward bias થાય. ઓકે, તો ફોરવર્ડ બાયસિંગ એટલે શું? ડાયોડનું ફોરવર્ડ બાયસિંગ એટલે શું? તો કે વેન એનોડ ટર્મિનલ ઇઝ મોર પોઝિટિવ એઝ કમ્પેર ટુ કેથોડ દેન ઇટ ઇઝ કોલ્ડ એઝ અ ફોરવર્ડ બાયસિંગ. અથવા આપણે એવું કહેતા હોઈએ છીએ કે વેન એનોડ ઇઝ કનેક્ટેડ વિથ ધી પોઝિટિવ ટર્મિનલ ઓફ અ બેટરી and cathode is connected with the negative terminal of a battery, then it is called as a forward bias. Little change to this particular definition of forward biasing of a diode, that is, if the anode potential is greater than the cathode potential, then and then diode can be considered as a forward bias. Okay, તો અહીંયા જે વોલ્ટેજ છે એ આ વોલ્ટેજ કરતાં વધારે હોય ત્યારે જ એ ડાયોડ ફોરવર્ડ બાયસ થયો કહેવાય. જો આ ઓલરેડી +5 વોલ્ટ ઉપર છે તો મારે અહીંયા મિનિમમ કેટલા વોલ્ટેજ આપવા પડશે? તો લેટ અસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે આ વોલ્ટેજ હું VEE વોલ્ટેજ અહીંયા ધીમે ધીમે હું વધારું છું. શું કરું છું? VEE વોલ્ટેજ અથવા VEના વોલ્ટેજ છે એ VE વોલ્ટેજ આપણે ધીમે ધીમે વધારીએ છીએ. તો પહેલાં વધારતા વધારતા આપણે 0, 1, 2, હવે 0 વોલ્ટ અહીંયા હોય તો આ 5 વોલ્ટ ઉપર છે, આ 0 વોલ્ટ ઉપર છે, તો શું થયું કહેવાય? ધીસ ડાયોડ ઇઝ ફોરવર્ડ બાયસ. 1 વોલ્ટ ઉપર હોય, સોરી રિવર્સ બાયસ. 1 વોલ્ટ ઉપર હોય તો પણ આ વધારે પોટેન્શિયલ ઉપર છે વિથ રિસ્પેક્ટ ટુ એનોડ, તો આ પણ રિવર્સ બાયસ થયું કહેવાય. 2 વોલ્ટ તો પણ રિવર્સ બાયસ. અપ ટુ આપણે જઈએ છીએ સપોઝ 5 વોલ્ટ. અહીંયા મેં 5 વોલ્ટ આપ્યા. તો હવે શું થશે? તો કે આ જે પોઈન્ટ છે અને આ પોઈન્ટ છે બંનેનું પોટેન્શિયલ કેવું થયું? બંને 5 વોલ્ટ ઉપર છે. તો ડાયોડ ફોરવર્ડ બાયસ પણ નથી અને ડાયોડ રિવર્સ બાયસ પણ નથી. બંને કેટલા ઉપર છે? 5 વોલ્ટ ઉપર છે. ઓકે, તો બંને 5 વોલ્ટ ઉપર થયો. હવે ડાયોડ અત્યારે રિવર્સ બાયસ નથી, બરોબર, પણ ઇફેક્ટિવલી એ ઓન પણ નથી થયો. કેમ ઇફેક્ટિવલી ઓન નથી થયો? કારણ કે ડાયોડની કેરેક્ટરિસ્ટિક્સ આ રીતની છે. ઓકે, અને ડાયોડ ઇફેક્ટિવલી ઓન ક્યારે થાય? તો કે જ્યારે આ વોલ્ટેજ 0.7 વોલ્ટ કરતાં વધે ત્યારે. ઓકે, 0.7 વોલ્ટ સિલિકોન હોય તો 0.7 વોલ્ટ થાય એટલે કે ની વોલ્ટેજ કરતાં વધારે વોલ્ટેજ થાય તો જ એ ડાયોડ ઇફેક્ટિવલી ઓન થયો કહેવાય. ત્યાં સુધી આપણે એને ઓન થયો એવું સમજી શકીએ નહીં. ઓકે, સો દેટ ઇઝ 0.7. તો અહીંયા હું 5 વોલ્ટ આપું તો કંઈ આ ડાયોડ ફોરવર્ડ ઇફેક્ટિવલી થયો ના કહેવાય. તો મારે બીજા કેટલા વોલ્ટેજ ડ્રોપ આપવા પડે? તો કે બીજા 0.7 એટલે કે ની વોલ્ટ જેટલા હું આપું તો એ ડાયોડ ઓન થયો કહેવાય. તો મારે મિનિમમ કેટલા વોલ્ટ આપવા પડશે? તો કે આ બાજુ જો 5 વોલ્ટ હોય તો મારે મિનિમમ 5.7 વોલ્ટ આપવા પડે. હોપ ધીસ ઇઝ ક્લિયર. કેમ? કારણ કે 5 વોલ્ટ આને કમ્પન્સેટ કરવા માટે અને આ જે વોલ્ટેજ ડ્રોપ બિટવીન ધી ડાયોડ તેને આપણે 0.7 વોલ્ટ કહીએ છીએ સિલિકોન માટે, એ પણ મારે આપવા પડે. હવે આને આપણે જનરલાઇઝ કરીએ. જનરલાઇઝ એટલે કઈ રીતે? તો કે આ જે 5 વોલ્ટ હતા એને આપણે શું કહીએ છીએ? that 5 volt is nothing but eta VBB વોલ્ટેજ. કેટલા છે? એને આપણે eta VBB કહી શકીએ. યસ ઓર નો? યસ, ધીસ ઇઝ કોલ્ડ એઝ અ પોઈન્ટ A પોટેન્શિયલ, VA પોટેન્શિયલ, that is eta VBB. પછી 0.7 આપણે આપ્યા છે 0.7, તો 0.7 ને આપણે VD કહી શકીએ. યસ, that is also possible. So we can say that it equal to VD. ઓકે, તો ઇફેક્ટિવલી આ જે ડાયોડ છે એ ક્યારે ઇફેક્ટિવલી ફોરવર્ડ બાયસ થયો કહેવાય? કે જ્યારે હું VE વોલ્ટેજ કેટલા આપીશ? eta VBB પ્લસ VD જેટલા આપીશ ત્યારે આ જે ડાયોડ છે એ ઇફેક્ટિવલી ફોરવર્ડ બાયસ થયો કહેવાય અને ત્યારે અહીંયાથી કંઈક મેજર કરંટ ફ્લો થશે. ત્યાં સુધી કરંટ ફ્લો થશે નહીં. ઓકે, સો hope this is clear up to this point. Okay, what we have seen is that how this
what is the amount of voltage that is required over this point to get forward biasing of a diode. Okay, forward biasing of a diode in an equivalent circuit of a UJT. Okay, so let us try to understand now that with this. So what this is, VAB1 or point VA potential will be equal to VAB1 equal to VA with respect to ground, that will be equal to VRB1 divided by RB1 divided by RB1 plus RB2 multiply with VBB. So this is clear, and this RB1, this particular term RB1 divided by RB1 plus RB2 is called as a eta, or a intrinsic standoff ratio, and that is also called as a VBB, or that is called as a eta VBB. Okay, so this particular point potential is eta VBB. Okay, and to turn on this UJT or turn on this diode, what we required over here is this much voltage eta VBB plus some voltage for the diode voltage, that is the knee voltage for our PN junction diode, uni junction diode. Okay, so this is, I think this part is now clear. This is VE, and what we require, this is clear, eta VBB plus VD, that much voltage we require at the emitter potential, so that the emitter start injecting the charges. Now let us try to understand the characteristics of this particular UJT. So the characteristics of UJT is called as a VI characteristics of UJT. VE is drawn between VE and IE. શેની વચ્ચે આપણે ડ્રો કરીએ છીએ? We are drawing it between VE and IE. VE એટલે કે આ જે વોલ્ટેજ છે એ ઇમિટર વોલ્ટેજ, અને IE એટલે આપણે જે અહીંયાથી કરંટ ફ્લો થાય છે એ કરંટની આપણે વાત કરીએ છીએ. તો બંને કરંટ અને વોલ્ટેજમાં શું રિલેશનશિપ છે, let us try to understand that point. Okay, now let us try to understand this particular curve P2S. આ જે કેરેક્ટરિસ્ટિક્સ છે, હવે આ જે કેરેક્ટરિસ્ટિક્સ છે ત્યારે અહીંયા જુઓ તો આ કરંટ અહીંયા થોડોક નેગેટિવ છે, આ નેગેટિવ કરંટ છે. નેગેટિવ કરંટ એટલે શું? તો આપણને ખબર છે કે જ્યારે મેં VBB વોલ્ટેજ આપ્યા ત્યારે અહીંયા eta VBB પોટેન્શિયલ ડેવલપ થયો. હવે જ્યાં સુધી હું અહીંયા આપણો જે ઉદાહરણ હતું એમાં 5 વોલ્ટ સુધી હું પહોંચતો નથી, એટલે કે eta VBB સુધી હું પહોંચતો નથી, ત્યાં સુધી આ ડાયોડ ફોરવર્ડ બાયસ છે જ નહીં. એનો મતલબ કે રિવર્સ બાયસ છે, અને રિવર્સ બાયસ હોય તો એમાંથી રિવર્સ સેચ્યુરેશન કરંટ ફ્લો થાય. અને જો રિવર્સ સેચ્યુરેશન કરંટને આપણે રિવર્સ કરંટ કહેતા હોય તો આ જ એ કરંટ છે રિવર્સ કરંટ. ઓકે, એનો મતલબ કે આ જે પોઈન્ટ છે ત્યાં સુધી, એટલે કે eta VBB સુધી આપણે અહીંયા S પોઈન્ટ સુધી પહોંચ્યા છીએ, અને ત્યારે વોલ્ટેજની વેલ્યુ છે eta VBB અને કરંટની વેલ્યુ OP, વિચ ઇઝ અ નેગેટિવ કરંટ. એ કેવો કરંટ છે? નેગેટિવ કરંટ છે, અને જનરલી આ આપણા માટે કોઈ ઉપયોગી રિજિયન છે નહીં. ઓકે, નાઉ what we will do to turn on this diode? હવે આપણે શું કરશું? eta VBB સુધી તો પહોંચી ગયા 5 વોલ્ટ, પછી શું કરવાનું? બીજા વોલ્ટેજ મારે આપવા પડશે. કેટલા? VD જેટલા. તો VD જેટલા જ્યારે વોલ્ટેજ આપીશ એટલે શું થશે? હવે 5 વોલ્ટ આપ્યા એટલે 5 પછી કેવા વોલ્ટેજ વધશે? તો સપોઝ 5.1, 5.2, 5.3, 5.4, 5.5. Now the diode little bit getting forward bias, but it is still not up to that knee voltage. અહીંયા સુધી આપણે પહોંચ્યા નથી, પણ ધીમે ધીમે કરંટ વધવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, અને એ કરંટ કેવો છે? પોઝિટિવ છે. તો આ પોઝિટિવ કરંટ છે એ વધવાનું સ્ટાર્ટ થાય છે, બરાબર. અને એક કન્ડિશન એવી આવશે, એટલે કે 5.7 વોલ્ટ અથવા તો eta VBB પ્લસ VD સુધી. તો eta VBB પ્લસ VD થશે એવું તરત આપણે હવે UJT છે એ UJT અહીંયા ઓન થઈ જશે, બરાબર. અને આ જે પોઈન્ટ છે
આ જે વોલ્ટેજ છે એને આપણે વીપી વોલ્ટેજ કહીએ છીએ, એ પોઈન્ટને આપણે વીપી પોઈન્ટ કહીએ છીએ, વીપી પીક વેલ્યુ. વીપી ઇઝ કોલ્ડ એઝ અ પીક વેલ્યુ એન્ડ ધેટ વીપી એ કેટલું થશે? વોટ વિલ બી ધી વેલ્યુ ઓફ ધેટ વીપી? પીક વેલ્યુ વિલ બી ઇક્વલ ટુ ધીસ, દેટ ઇઝ ઇટા વીબીબી પ્લસ વીડી. ઓકે, તો અહીંયા એકચ્યુઅલી થશે શું હવે? So that can be understood by the previous circuit. Let us try to understand in this. Okay, હવે જ્યારે અહીંયાનો ડાયોડ છે એટલે કે આ જે જંક્શન છે એ જંક્શન હવે જ્યારે ઇફેક્ટિવલી ફોરવર્ડ બાયસ થઈ ગયું છે, અહીંયા આપણે મિનિમમ ઇટા વીબીબી પ્લસ વીડી વોલ્ટેજ આપી દીધા છે, એટલે શું થશે? નાવ વોટ ઇઝ ધી ફંક્શન ઓફ ઇમીટર? ઇમીટર શું કરે? ઇમીટર ઇમિટ્સ ધી ચાર્જીસ. તો આ પી ટાઈપનું મટીરિયલ છે અને પી ટાઈપનું મટીરિયલ હોય તો એમાં મેજોરિટી ચાર્જ કેરિયર્સ હોલ્સ હશે. સો વોટ ધીસ ઇમીટર વિલ ટ્રાય ટુ ડુ નાવ? ઇટ સ્ટાર્ટ ઇન્જેક્ટિંગ ધી ચાર્જીસ ઓર ઇમિટિંગ ધી ચાર્જીસ ઇનટુ ધી બેઝ રિજિયન ઓફ અવર યુજેટી. યુજેટીનું જે બેઝ રિજિયન હશે એમાં એ શું કરશે? ઇટ સ્ટાર્ટ ઇન્જેક્ટિંગ ધી ચાર્જીસ. હવે ચાર્જીસ ઇન્જેક્ટ કરે એટલે શું થશે કે આપણું જે બેઝ મટીરિયલ છે એમાં તો ઓલરેડી ઇટ ઇઝ ધી ડોપિંગ લેવલ ઓફ દેટ બેઝ રિજિયન ઇઝ વેરી લેસ લાઇટલી ડોપ્ડ મટીરિયલ છે. તો લાઇટલી ડોપ્ડ મટીરિયલ હોય દેન there are very less chances of recombining that hole with the electrons, એટલે એને એટલો ટાઈમ જ નહીં મળે. ઓકે, તો શું થશે? now that injection of the charges inside the lower base region will reduces the resistance of the base region. એટલે કે જે RB1 છે એનું જે રેઝિસ્ટન્સ છે એ ધીમે ધીમે હવે જેમ જેમ ચાર્જીસ ઇન્સર્ટ થતા જશે એમ એનું રેઝિસ્ટન્સનું લેવલ ઘટતું જશે, બરાબર. અને જો એક વસ્તુ છે કે ભાઈ રેઝિસ્ટન્સ હોય કોઈ પણ સર્કિટમાં, જો રેઝિસ્ટન્સ ઘટે તો એનો કરંટ કેવો થવાનો? તો કે એનો કરંટ વધવાનો. ઓકે, તો જેવું આ જે ઇમિટર રિજિયન છે એ ઇમિટર રિજિયન જેવું ઓન થાય એ ઇમિટ કરવાનું ચાલુ કરશે. એ ઇમિટ કરે એટલે બીજું શું થશે? બેઝ રેઝિસ્ટન્સ ઘટશે. બેઝ રેઝિસ્ટન્સ ઘટે એટલે યુજેટીનો કરંટ વધે. હવે યુજેટી પહેલાં જ્યાં સુધી આપણે ઇટા વીબીબી પ્લસ વીડી સુધી પહોંચ્યા નહોતા ત્યારે હું એવું કહી શકું કે યુજેટી ઓફ હતું. યુજેટી ઇઝ અ સ્વિચ. ઓકે, તો before that eta vbb plus vd UJT was off. Now once we have reached to eta vbb plus vd, then it start injecting the charges, resistance decrease, current increase and voltage falls. શું થશે? કરંટ વધશે અને વોલ્ટેજ across the emitter or emitter base 1 will decrease. હવે કરંટ વધે અને વોલ્ટેજ ઘટે એનો મતલબ શું થયું? કે સ્વિચ ઇઝ નાવ ઇટ ઇઝ ઓન. નાવ યુજેટી ટર્ન્સ ઓન. હવે યુજેટી ટર્ન ઓન થશે ત્યારે શું થશે? હવે એક આપણને ટ્રાન્ઝેક્શન મળશે કે વોલ્ટેજ ફોલ થશે અને કરંટ રાઇઝ થશે. સો લેટ અસ ટ્રાય ટુ અગેન ગો બેક ટુ ધેટ સર્કિટ ઓફ કેરેક્ટરિસ્ટિક્સ. વોટ ઇઝ ધેટ કેરેક્ટરિસ્ટિક્સ? અહીંયા જુઓ, આપણે અહીંયા ઇટા વીબીબી પ્લસ વીડી સુધી પહોંચ્યા, અહીંયા સુધી આપણું યુજેટી ઓફ હતું. હવે અહીંયા શું થાય છે જુઓ, નાવ ધીસ VE voltage is falling. વોલ્ટેજ ઇઝ ફોલિંગ એટલે વોલ્ટેજ ઘટી રહ્યા છે. અને વોટ અબાઉટ કરંટ? કરંટ ઇન્ક્રીઝિસ. આ બાજુ જઈએ તો કરંટ વધે છે, આ બાજુ જઈએ તો કરંટ વધે છે. ઓકે, તો આ બાજુ જઈએ કરંટ વધ્યો એટલે શું થયું? વોલ્ટેજ ફોલ થયો અને કરંટ વધ્યો. વોલ્ટેજ ફોલ થયો અને કરંટ વધ્યો. વોલ્ટેજ ફોલ, કરંટ વધ્યો એનો મતલબ કે શું થયું? સ્વિચ કેવી થઈ? સ્વિચ અહીંયા ઓન થઈ ગઈ. સ્વિચ કેવી થઈ? સ્વિચ વિલ ટર્ન્સ ઓન. ઓકે, નાવ up to this point, so this particular point is called as a valley point. આ પોઈન્ટને કયો કહેવામાં આવે છે? this particular point is called as a valley point. જેમ આપણે આને પીક વોલ્ટેજ કીધો, પીક વોલ્ટેજ કેટલો હતો? ઇટા વીબીબી પ્લસ વીડી જેટલો, અને આ પીક વોલ્ટેજ હતા. એ જ રીતે એને એસોસિએટેડ જે કરંટ હતો એ પીક કરંટ હતો. પીક વોલ્ટેજ એન્ડ પીક કરંટ. એ જ રીતે આ જે
લોવેસ્ટ પોઈન્ટ મળ્યો કે જ્યાં વોલ્ટેજ ઘટ્યા અને કરંટ વધ્યો, આ જે લોવેસ્ટ પોઈન્ટ મળ્યો એ આમ કંઈક વી શેપ બનાવે છે અને એ જે વી શેપ બન્યો એના લીધે જ આપણને એને વેલી પોઈન્ટ કહેવામાં આવે છે. તો આ જે વેલી પોઈન્ટ છે એ આપણને અહીંયા મળશે. Okay, so what is actually done in our UJT physical structure? Emitter start injecting the charges, lower base resistance will decrease. હવે એ રેઝિસ્ટન્સ ઘટતો એક કન્ડિશન એવી આવશે કે હવે ફર્ધર ડિક્રીઝ ઇન ધી રેઝિસ્ટન્સ ઇઝ નોટ પોસિબલ. કોઈ પણ મટીરિયલ હોય એનો પોતાનો એક ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હોય, એના કરતાં વધારે રેઝિસ્ટન્સ આપણે ઘટાડવાનો ટ્રાય કરીએ તો એ ઘટે નહીં. એનો મતલબ કે ક્યાંક જઈને એ સેચ્યુરેટ થઈ જશે. ઓકે, નાવ હવે જો હું આ વોલ્ટેજ ફરીથી વોલ્ટેજને હું વધારવાનો ટ્રાય કરીશ તો અહીંયા મને વોલ્ટેજની સાથે કરંટ પણ વધતો હોય એવું દેખાશે. અહીંયા આ જે કેરેક્ટરિસ્ટિક્સ મળે છે એમાં શું થાય છે, જુઓ, કરંટ વધે છે એની સાથે સાથે વોલ્ટેજ પણ વધે છે, VE પણ વધે છે. તો આ જે રિજિયન થયું અહીંયા આપણો રેઝિસ્ટન્સ છે એ હવે સેચ્યુરેટ થઈ ગયો છે. રેઝિસ્ટન્સ કેવો થઈ ગયો છે? સેચ્યુરેટ થઈ ગયો છે. ફર્ધર ડિક્રીઝ ઇન ધી રેઝિસ્ટન્સ ઇઝ નાઉ નોટ પોસિબલ. સો ઇફ વી ઇન્ક્રીઝ વોલ્ટેજ દેન કરંટ વિલ ઇન્ક્રીઝ સ્લોલી. ઓકે, અને આ જે રિજિયન મળે છે એને આપણે કહીએ છીએ સેચ્યુરેશન રિજિયન. શું કહીએ છીએ? સેચ્યુરેશન રિજિયન. અને આને સેચ્યુરેશન રિજિયનની સાથે પોઝિટિવ રેઝિસ્ટન્સ રિજિયન પણ કહેવાય, કારણ કે આનો જે સ્લોપ છે એ આપણને પોઝિટિવ મળશે. એટલે કે વિથ ઇન્ક્રીઝ ઇન ધી વોલ્ટેજ કરંટ ઇન્ક્રીઝિસ, વિથ ઇન્ક્રીઝ ઇન ધી વોલ્ટેજ કરંટ ઇન્ક્રીઝ. પણ જો આ રિજિયન જે આપણા માટે ખૂબ જ અગત્યનું છે, આ રિજિયનની વાત કરીએ તો આ જે પર્ટિક્યુલર રિજિયન છે એ રિજિયનમાં જ અહીંયા આપણને સ્વિચ તરીકે યુજેટી વર્ક કરતું હોય એવું દેખાય છે. કેમ? કારણ કે અહીંયા સ્વિચ ઓફ હતી અને અહીંયા સ્વિચ ઓન થઈ અને અહીંયા સ્વિચ પાછી ઓફ થઈ જશે. વેન એવર ધી કરંટ IE કરંટ ગોઝ બિલો IV, એટલે IV આપણો હોલ્ડિંગ કરંટ પણ કહેવાય. તો IV કરતાં જેવો કરંટ ઓછો થાય એટલે પાછું અહીંયા આપણું જે યુજેટી હશે એ ઓફ થઈ જશે. તો આ જે કેરેક્ટરિસ્ટિક્સ મળી એ કંઈક આ રીતની કેરેક્ટરિસ્ટિક્સ અથવા આ રીતનો સ્લોપ મળે છે. અને અહીંયા જો હું એનો tan θ લઉં અથવા સ્લોપ લઉં, દેટ સ્લોપ વિલ બી નેગેટિવ. આપણને આ રીતની કેરેક્ટરિસ્ટિક્સ મળે તો દેટ સ્લોપ વિલ બી negative, and that particular region is called as a negative resistance region. This particular region is called as a negative resistance region. આ જે region છે એને કયો region આપણે કીધું હતું? સેચ્યુરેશન રિજિયન. એનો જે ગ્રાફ છે એ તમને આ રીતનો મળે છે. તો આ રીતની જે કંઈ પણ લાઈન હોય એનો જે સ્લોપ હોય અથવા ઢાળ હોય એને આપણે પોઝિટિવ સ્લોપ કહીએ છીએ અથવા પોઝિટિવ રેઝિસ્ટન્સ રિજિયન કહીએ છીએ. ઓકે, તો અહીંયા આપણને બે રિજિયન મળ્યા. એક કહેવાય નેગેટિવ રેઝિસ્ટન્સ રિજિયન અને બીજું છે સેચ્યુરેશન રિજિયન, પોઝિટિવ રેઝિસ્ટન્સ રિજિયન. અહીંયા બીજું એક રિજિયન પણ દેખાડેલું છે. એ રિજિયન કયું છે? દેટ ઇઝ કોલ્ડ એઝ અ કટ ઓફ રિજિયન. કટ ઓફ એટલે જ્યારે હજુ આપણું જે યુજેટી છે ઓફ કન્ડિશનમાં છે. કટ ઓફ રિજિયનમાં એ ઓફ કન્ડિશનમાં હશે. આના કરતાં ઓછા વોલ્ટેજ હશે ત્યારે એ ઓફ કન્ડિશનમાં હશે. તો એ જે કન્ડિશન થઈ ત્યારે એ જે રિજિયન થયું એને કહેવાય કટ ઓફ રિજિયન. ઓકે, તો એના રિજિયન કયા થયા? વેન યોર VE ઇઝ લેસ દેન eta VBB plus VD, then it is called as a cut off region. The maximum point in this particular curve is called as a peak point. The region associated with this transaction from off to on, that is called as a negative resistance region, and the point associated with the holding of our UJT in turn on condition, which is called as a valley voltage and valley current. So this particular point C is called as a valley point. Okay, and another region of operation is called as a saturation region. તો આપણે જ્યારે પણ યુજેટીને સ્વિચ તરીકે યુઝ કરવું હોય ત્યારે આપણે એટલું ક્લેરિફાઈ કરવું પડે આપણા મગજમાં કે એની જે લોડ લાઇન હોય દેટ મસ્ટ ઇન્ટરસેક્ટ વિથ ધી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ યુજેટી એટ અ પોઈન્ટ ઇનસાઇડ દેટ નેગેટિવ રેઝિસ્ટન્સ રિજિયન. નેગેટિવ રેઝિસ્ટન્સ રિજિયનમાં જો એ
ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ મળતો હશે આપણને લોડ લાઇનનો અને આપણી કેરેક્ટરિસ્ટિક્સનો, તો અને તો જ એ ઓન ઓફ કંટ્રોલ આપણે એનું કરી શકશું. તો આ જે રિજિયન છે એ રિજિયન આપણા માટે ઘણું જ અગત્યનું છે અને આ રિજિયન ઉપરથી જ આની આગળની જે આપણી જે થિયરી છે અથવા જે આપણે પહેલાં કીધું હતું એમ કે યુજેટી જનરલી યુઝ ટુ ટ્રિગર ધી હાઈ પાવર ડિવાઇસીસ લાઇક SCR. ઓકે, તો એ SCRને ઓન કરવા માટે આપણે જે પર્ટિક્યુલર રિજિયનનો યુઝ કરીએ છીએ એ રિજિયનને કહેવાય નેગેટિવ રેઝિસ્ટન્સ રિજિયન. ઓકે, સો હોપ ધીસ particular characteristics, VI characteristics is now clear. The important points are cutoff region, negative resistance region, saturation region, peak point, valley point. This valley voltage, peak voltage, valley current and peak current, these are the important points of this load line, also of this particular characteristics. Okay, now let us try to quickly understand the relaxation oscillator theory. જેમ મેં તમને પહેલાં કીધું એમ કે UJT is generally used to trigger a high power devices like SCR. SCRને ઓન કરવા માટે જનરલી યુઝ થતું હોય છે. તો એની સર્કિટ ફટાફટ જોઈ લઈએ. તો ઇનિશિયલી આપણે આની આગળની સર્કિટમાં શું કરતા હતા, B1 અને B2 આગળ આપણે કંઈક વોલ્ટેજ આપેલા હતા. શું કરેલું હતું, બેઝ 2 અને બેઝ 1 આગળ આપણે VBB વોલ્ટેજ આપેલા હતા, સેપરેટ વોલ્ટેજ, અને મીટર અને બેઝ 1ની વચ્ચે VEE વોલ્ટેજ આપેલા હતા. એનો મતલબ કે બંનેની વચ્ચે આપણે VEE વોલ્ટેજ પણ સેપરેટ આપેલા હતા. આની જગ્યાએ આપણે RC સર્કિટનો યુઝ કરી આ બેની જગ્યાએ આપણે એક જ વોલ્ટેજ પણ યુઝ કરી શકીએ. દેટ ઇઝ અવર રિલેક્સેશન ઓસિલેટર સર્કિટ. તો આમાં જો અહીંયા આપણે ખાલી એક જ વોલ્ટેજ યુઝ કરેલા છે, દેટ ઇઝ VBB વોલ્ટેજ જ યુઝ કરેલા છે. હવે VBB વોલ્ટેજનો પોઝિટિવ ટર્મિનલ અહીંયા કનેક્ટ કરીએ અને અહીંયા નેગેટિવ કરીએ, અને આ જે રેઝિસ્ટન્સ છે ધીઝ આર એકચ્યુઅલી ધી external resistance. R2 and R1 are the external resistance, but generally these resistance values are smaller as compared to this RB1 and RB2. Okay, જે જનરલી 4 થી 5 કિલો ઓહ્મ જેટલું હોય છે એના કરતાં ઓછું હોય છે. તો ઇનિશિયલી શું થશે કે જ્યાં સુધી UJT ઓન નહીં થાય ત્યાં સુધી, એટલે કે ડાયોડ ઓન નહીં થાય ત્યાં સુધી આખું UJT કેવી કન્ડિશનમાં હશે, UJT વિલ બી ઇન ઓફ કન્ડિશન. કેવું હશે, એ ઓફ કન્ડિશનમાં હશે. એનો મતલબ કે આપણે જે વોલ્ટેજ આપીશું એ બધા વોલ્ટેજ ક્યાં જશે, આ સર્કિટમાં જવાનો. એટલે કે અહીંયા એક રેઝિસ્ટર છે અને એક કેપેસિટર છે. તો આ જ્યારે ઓફ હોય, એટલે કે આ સ્વિચ ઓફ હોય ત્યારે આખી સર્કિટ, જે આટલી સર્કિટ છે એ આ પિક્ચરમાં આવવાની નથી, આ સર્કિટ પિક્ચરમાં આવવાની નથી. એટલે કે સીધા જે આ વોલ્ટેજ છે એ ક્યાં જશે, RC સર્કિટમાં જશે. હવે RC સર્કિટમાં વોલ્ટેજ જાય તો શું થાય, તો કે ધીમે ધીમે કેપેસિટર આ પોલારિટીથી કેપેસિટર ચાર્જ થવાનું સ્ટાર્ટ કરશે. કેપેસિટર વિલ સ્ટાર્ટ ચાર્જિંગ ફ્રોમ ધીસ VV વોલ્ટેજ. એટલે આ રીતનું ધીમે ધીમે અહીંયા જે પોટેન્શિયલ છે આ પોટેન્શિયલ ધીમે ધીમે વધતા જશે. જેમ આપણે VBB વધારતા જઈશું તેમ આ વોલ્ટેજ ધીમે ધીમે વધતા જશે. એન્ડ વેન ધીસ વોલ્ટેજ, આ વોલ્ટેજ કેટલા થશે, તો કે ઈટા VBB પ્લસ VD, આ વોલ્ટેજ ક્યાં સુધી પહોંચશે, તો કે VP સુધી. આપણી કેરેક્ટરિસ્ટિક્સમાં આપણી જે આ રીતની કેરેક્ટરિસ્ટિક્સ હતી, આ રીતની કેરેક્ટરિસ્ટિક્સ હતી ત્યાં આ જે VP સુધી ના પહોંચીએ ત્યાં સુધી એ ઓન ના થાય. એટલે આ જે વોલ્ટેજ છે એ VP સુધી પહોંચશે ત્યાં સુધી આના જે કેપેસિટરના વોલ્ટેજ જોઈએ તો એ કેપેસિટરના વોલ્ટેજ આ રીતના આપણને મળશે કે આ કેપેસિટરના વોલ્ટેજ આ રીતે કેપેસિટર ચાર્જ થતું હોય એ રીતના મળે. બરાબર. હવે જ્યારે VPP સુધી પહોંચે એટલે શું થાય, UJT ટર્ન્સ ઓન, એટલે આ સ્વિચ હવે ઓન થઈ ગઈ. સ્વિચ ઓન થાય એટલે શું થાય, કેપેસિટર વિલ ડિસ્ચાર્જ. કેપેસિટર શું થશે, ડિસ્ચાર્જ થશે. અને ડિસ્ચાર્જિંગ વેવફોર્મ જોઈએ તો દેટ ડિસ્ચાર્જિંગ વેવફોર્મ વિલ બી સમથિંગ લાઇક એક્સપોનેન્શિયલી ડિક્રીઝિંગ, બટ ઇટ ઇઝ ડિક્રીઝિંગ વેરી ફાસ્ટ એઝ ધી વેલ્યુ ઓફ R1 ઇઝ વેરી લેસ. તો એકદમ ફાસ્ટ ડિક્રીઝ થશે વોલ્ટેજ. અને જ્યારે આ વોલ્ટેજ ઘટશે એટલે શું થશે, આ જે પોટેન્શિયલ હતો આ પોટેન્શિયલના જે વોલ્ટેજ હશે એ પણ ફોલ થશે, ઓછા થશે. અને જે કરંટ ફ્લો થતો હતો અહીંયાથી, દેટ ઇઝ કરંટ IE,
આઈ કરંટ છે એ આઈ કરંટ એના હોલ્ડિંગ કરંટ કરતાં એટલે કે IV કરંટ કરતાં ઓછો થશે, એટલે કે VV કરતાં વોલ્ટેજ ઓછા થવાનો જેવો ટ્રાય કરે એટલે પાછું આપણું આ જે UJT હતું એ કેવું થઈ જશે, ઓફ કન્ડિશનમાં થઈ જશે. ઓફ કન્ડિશનમાં થઈ જાય. આ ઓફ થઈ જાય એટલે આ પાછી સ્વિચ ઓફ થઈ ગઈ, તો પાછી આ સર્કિટ કેવી થઈ જશે, RC સર્કિટ સિમ્પલ થઈ જશે. અને RC સિમ્પલ સર્કિટ થઈ જાય તો શું થાય, ફરીથી પાછું કેપેસિટર ચાર્જ થાય, ચાર્જ થતાં થતાં ઈટા VBB પ્લસ VD સુધી પહોંચે એટલે UJT અહીંયા ઓન થાય અને અહીંયા કેપેસિટર ડિસ્ચાર્જ થાય. ફરીથી જ્યારે એનો કરંટ IV કરતાં ઓછો થાય એટલે ફરીથી એ કેપેસિટર ચાર્જ થાય, ફરીથી ડિસ્ચાર્જ થાય. તો આ રીતના એક પર્ટિક્યુલર ફ્રિકવન્સીમાં આપણને વેવફોર્મ ઓસિલેટર જેવા વેવફોર્મ મળી શકે. અને એ વેવફોર્મનું જે ડિસ્ચાર્જિંગ સાયકલ એટલે આટલું સાયકલ એ શેના ઉપર આધાર રાખશે, તો કે R1ની વેલ્યુ ઉપર આધાર રાખે. એ જો ડિસ્ચાર્જિંગ સાયકલ છે એનું પલ્સ આપણે જોઈએ તો એ કંઈક આ રીતનું આપણને દેખાશે. એન્ડ ધીસ પર્ટિક્યુલર પલ્સ કેન બી યુઝ ટુ ટ્રિગર ધી હાઈ પાવર ડિવાઇસ લાઇક SCR. આપણે SCR એક ડ્રો કરીએ તો આ SCR છે અને SCRનું જે ગેટ છે, SCRનો આ ગેટ છે, તો ગેટને કેવા પલ્સ આપવાના, તો કે આ રીતના પલ્સ આપવાના. આ રીતે એકવાર પલ્સ આપીએ એટલે આ SCR ઓન થઈ જાય, પછી પલ્સની જરૂર નથી એટલે આપણે પલ્સ રિમૂવ કરી નાખીએ છીએ. પછી પાછું જ્યારે પોઝિટિવ હાફ સાયકલ આવે અથવા તો જ્યારે આપણે SCRને ઓન કરવાનો હોય ત્યારે પાછું એક પર્ટિક્યુલર ફ્રિકવન્સી ઉપર આપણે એને ફરીથી એક પલ્સ આપીએ એટલે પાછું એ ઓન થશે. એટલે એક પર્ટિક્યુલર ફ્રિકવન્સી ઉપર પર્ટિક્યુલર મેગ્નિટ્યુડનું આપણને પલ્સ મળે રાખશે. અને એ જે પલ્સની વિડ્થ છે દેટ ડિપેન્ડ્સ અપોન એ પલ્સની વિડ્થ એના ઉપર ડિપેન્ડ કરશે કે આપણી લોડ લાઇન છે એ આપણી જે કેરેક્ટરિસ્ટિક્સ છે એને ક્યાં ઇન્ટરસેક્ટ થયેલી છે એના ઉપર આધાર રાખશે. ઓકે, તો એમાં બહુ આપણે ડિટેલમાં જતા નથી, પણ આનું જે ડિસ્ચાર્જિંગ સાયકલ છે એટલે કે આ જે સાયકલ છે એ સાયકલ આપણે અથવા તો એ જે ડિસ્ચાર્જિંગ પલ્સ છે એ પલ્સનો યુઝ આપણે SCRને ટ્રિગર કરવા માટે કરતા હોઈએ છીએ. બરાબર, તો આ જે સર્કિટ થઈ એ સર્કિટને કહેવાય UJT એઝ અ રિલેક્સેશન ઓસિલેટર. ઓકે, નાવ UJT એઝ અ રિલેક્સેશન ઓસિલેટરની જે થિયરી છે એના જેવો જ એક પ્રેક્ટિકલ પણ આપણે કરવાનો છે. દેટ વિલ બી અવર થર્ડ પ્રેક્ટિકલ. But for that we require a synchronized UJT triggering circuit. Synchronized UJT triggering circuit. Okay, તો synchronized UJT triggering circuit છે એ આપણે next time જોઈશું. Okay, so let us quickly remember what we have studied currently on in this lecture. We have started with આપણે શું કર્યું? We have started with the basic terminology used in static VI characteristics, that is what is latching current, what is holding current, why આપણે એવું સમજ્યા કે હું ગેટ કરંટ રિમૂવ કરી નાખું તો મિનિમમ કેટલો કરંટ મારો પહોંચવો જોઈએ એનોડનો કે જેથી પાછો SCR ઓફ ના થઈ જાય. એ જ રીતે આપણે સમજ્યા કે મારે SCRને ઓફ કરવો છે તો મારે મિનિમમ કેટલો કરંટ અથવા કેટલા કરંટથી ઓછો કરંટ કરવો જોઈએ તો SCR ઓફ થાય. બરાબર, તો આ બે ટર્મિનોલોજી આપણે સમજ્યા. એના પછી UJT જે બહુ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, તો યુનિ જંક્શન ટ્રાન્ઝિસ્ટરનું જે કન્સ્ટ્રક્શન છે, એનો સ્કીમેટિક છે, એની ઇક્વિવેલન્ટ સર્કિટ છે, પછી એનું જે VI કેરેક્ટરિસ્ટિક્સ છે એ બધું જ આપણે ડિટેલમાં સમજ્યા. અને એમાં આપણે સમજ્યા કે એના જુદા જુદા ઓપરેટિંગ રિજિયન્સ હોય છે અને એ ઓપરેટિંગ રિજિયન્સનો યુઝ કરી આપણે એક સર્કિટ બનાવી શકીએ કે જેના જે ડિસ્ચાર્જિંગ પલ્સ છે એ પલ્સીસનો આપણે ઉપયોગ SCR જેવા મોટા પાવર ડિવાઇસીસ છે એને ટર્ન ઓન કરવા માટે કરી શકીએ. Okay, so I think that's it for today's lecture. In the next lecture we will start with the synchronized UJT triggering circuit for SCR. Thank you.